રાજડા ડેમમાં સરકાર કરોડોની રકમ તો મોકલે છે, પણ તેનો સાચો સદુપયોગ થાય તેવી તંત્ર અને સરકારને ટકોર કરાઈ. વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા વચ્ચે મોટા રતડિયા ગામની શાળા છેલ્લા 4-5 મહિનાથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આજરોજ મારાશ્રી અહીંયા એક સરકારશ્રી દ્વારા રાજના ડેમ આ વિસ્તારની જીવાદોરી સમાન ડેમ છે. આપ જોઈ શકો છો, રાજાશાહી વખતનું બનેલો આ ડેમ છે. મહારાવશ્રીએ વિજય વિલાસ પેલેસ માટે ખાસ આ ડેમ બંધાવ્યો હતો અને અહીંયાથી કેનાલ મારફતે એનું પાણી વિજય વિલાસ પેલેસ સુધી પહોંચતું હતું. ત્યારબાદ આઝાદી બાદ આ ડેમ સરકારશ્રી કને આવી ગયો. એમાં પણ હાલની તબક્કે એવી પરિસ્થિતિ છે, આ ડેમ ઉપર દર વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા ત્રીજા-ચોથા વર્ષે કરોડોમાં રકમ પાસ કરવામાં આવે. કરોડોમાં રકમ પાસ થાય, પાછું ક્યાંય ખાણેતરો અંદર તો એક કોઈ કાંકરું નથી લીધું. તમે એની પાડ જોઈ લો, પાડ ઉપર છેલ્લા 5 વર્ષમાં એક કાંકરું નથી નાખ્યું. તો આ 2 કરોડ ને 67 લાખ હમણાં છે, 1.5 કરોડ કે 60 લાખ ગયા વર્ષે હતા. તો આ પૈસા એમ થાય છે કે વપરાય ક્યાં છે? આપણે એક ઓનું કહેવત છે, અમારા કાભાઈ ગઢવી છે, એક જોક્સ કહે છે કે દર વર્ષે ઓલો હરિદ્વારમાં મામા જાય, એક ભાણો મળે એને, અને ભાણો એનું કપડા લઈ અને માલ સામાન લઈને હાલ્યો જાય. એમાં રાજના ડેમ ઉપર દર વર્ષે 2-3 વર્ષે ગ્રાન્ટ આવે, એટલે મામા આવે ને ગ્રાન્ટ ક્યાં વપરાઈ જાય. ડેમ તો એમને એમ તસનો તસ પડ્યો છે. હમણાં આના ઉપર કઈ કવરિંગનું ને એવું કામ થાય છે. આ ભાઈ પોતે ખડિયા છે, એને પૂછ્યું એને, આ ડેમ અહીંયાની જીવાદોરી સમાન ડેમ છે. જો આટલી મોટી માતંબર રકમ સરકારશ્રીએ આ ડેમના વિકાસ માટે આપી હોય, તો હું આ ડેમના જેના અંડરમાં આવતો હોય એ અધિકારીઓની વિનંતી કરું છું કે તમે અહીંયા આવો. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પાણી બચાવવાની ઝુંબેશ કરી રહ્યા છે, અને આટલી જો માતંબર રકમ આવી હોય તો અહીંયા એક પ્લાન એસ્ટિમેટ રાખો કે શું કામ છે. કોઈ આવે તો જોઈ શકે, તમે પ્લાન એસ્ટિમેટ રાખો. પછી આ ડેમની મારાશ્રી તમે વિડીયો જોઈ લો, ચારે બાજુ બાવરો આખા ડેમ ઘેરાયેલો છે. અને જે પેચિંગ થયેલી છે ને, જૂના વખતની પેચિંગ છે, કોઈ નવું પેચિંગનું કામ થયેલું નથી. દર વર્ષે અમને તો એ જ ખબર નથી પડતી કે શું કામ થાય છે ડેમમાં અને શું નથી થતું. એ તો 100% સત્તા પક્ષના માણસોને જ મળવાના છે, વિપક્ષને તો કંઈ મળવાનું નથી. એટલે પણ ભલે ટેન્ડર મળે છે, પણ જે કામ થાય છે એ પ્રોપર થવું જોઈએ. અહીંયા એક નકશો રાખવો જોઈએ કે જે આવીને જોઈ શકે કે ભાઈ આ કામ છે. 2 કરોડ 67 લાખ બહુ મોટી વસ્તુ છે સાહેબ. કદાચ એક ગામને સારો ડેમ બનાવી દે, 2 કરોડ 67 લાખમાં બીજી 1000 એકર જમીન પિયત થાય. પણ ભલે ઠીક છે, આ એક જીવાદોરી સમાન ડેમ છે, તો એના જે પૈસા સરકારશ્રીએ મોકલ્યા છે એનો 1-1 રૂપિયાનો સારી રીતે ડેમમાં વપરાય. આની પાર ઉપર જે બાવડો છે એ બધી દૂર થઈ જાય અને ક્લીન થાય, અને ભવિષ્યમાં ક્યારે પણ આ ડેમની મજબૂતી થાય એવું કામ કરવું જોઈએ. બાકી હવે આ તો તમે જોઈ લો, રાજાશાહી વખતનું છે, આમાં એક કાંચો નથી પડેલો. આનું ઓગન છે, રાજાશાહી વખતનું બનેલો છે, પથ્થરોનો બનેલો છે. એમાં કદાચ હજી સરકાર 10 વર્ષ કાંઈ નહીં કરે ને, તો આમાં 1 ઇંચનું પણ ક્યાંથી કાંકરું નહીં કરે. પણ જે કામ કરવાનું છે, જે પાડનું મેન કામ છે, એના ઉપર આખું જાળી કટિંગ કરી એ પાડને આખી વ્યવસ્થિત કરવામાં આવે. જો આપણે પૈસા સરકારશ્રીએ મોકલ્યા છે તો એનો સદુપયોગ થાય, એ જ અમે તમારા માધ્યમથી સરકારશ્રીને અને સંબંધિત તંત્રને વિનંતી કરીએ છીએ. 100% સાહેબ, પહેલા આપણે લોકલ લેવલે પૂછશું, ત્યારબાદ જો અમને સંતોષકારક જવાબ નહીં મળે તો પીએમઓ કાર્યાલયમાં પણ એક અરજી કરી અને આ બાબતે જાણકારી માંગીશું કે સાહેબ, આપની જે પાણી બચાવવાની નેમ છે એના પ્રત્યે કોઈને શંકા નથી, પરંતુ આ કામ અહીંયા લોકલ લેવલે પણ સારી રીતે થાય એવી આપ અધિકારીઓને સૂચના આપો, એવી ખાસ અમે તકેદારી માટે એમને 100% લેટર લખશું. મહેસૂરી રાજના અહીંયા કામ ચાલુ છે, ઓગનનું કવરનું પીસીસી નું ચડાવે છે માલ 4-4 ઇંચ, પણ એને સફાઈ નથી થતી. પીસીસી થાય પહેલા એનાથી સફાઈ કરવી ખપે. ટાંચા મારી માલ થોડો કાઢીને પછી કામ શરૂ કરવું ખપે. એમ જ લોખંડ બાંધી એમાંથી માલ ચડાવે છે. એ આ કેવી રીતે ચાલે? ઓછામાં ઓછો 8 ઇંચ જેવી પીસીસી ખપે આમાં, 4 ઇંચ જેવો કવર એ લોકો ચડાવે છે. કોઈ પ્રશાસન, કોઈ રાજકારણી કોઈ આવતા જ નથી અહીંયા જોવા. અધિકારી એમ કામ ચાલુ છે લોડાવમાં, કોઈ પણ જોવા નથી આવતા. પાણી દેવામાં આવે છે કે નથી આવતું, પણ આગળનું પાયો ખપે પીસીસી નું, એ પણ નથી. અહીંયા માટી છે, માટી ઉપરથી પીસીસી ઉપરથી લઈ લે છે અંદરની ભાગમાં પાયો ખપે. પહેલા 2 થી 3 ફૂટ જેવો, એમાંથી સરિયા ઉપાડી પછી થાય. વુડ ફ્રાઈડ પિઝા હવે નખત્રાણામાં.
pizza, burger, calzone, pasta and much more. Address: Pizza Lo, Nakhatrana. 14 Sai Arcade, Nakhatrana Matana Math Highway, Nakhatrana, Kutch. Free home delivery માટે contact number 6355 689 815.